સુરતના ઉધના સાઉથ ઝોનમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા। અહીં પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત ચાલી રહેલી ખાડી સફાઈ દરમિયાન સુરત મહાનગરપાલિકાની મોટી બેદરકારી છતી થઈ। ખાડીમાં અચાનક પાણીનું સ્તર વધી જતા સફાઈ કરી રહેલું મહાકાય ક્રેન મશીન ધસમસતા પ્રવાહમાં ફસાઈ ગયું હતું। સ્થાનિકોનો આક્ષેપ છે કે પાણી વધવા છતાં તંત્રે કોઈ તકેદારી રાખી નહોતી। ચોંકાવનારી વાત એ છે કે કરોડો રૂપિયાનું સરકારી મશીન જોખમમાં મુકાયું હોવા છતાં પાલિકાના એક પણ ઉચ્ચ અધિકારી ઘટના સ્થળે ફરક્યા નહોતા। તંત્રના અણઘડ આયોજનના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સુરતથી સંવાદદાતા સાહિદ। આખી ક્રેન પાણીમાં પડી ગઈ, શું વિગતો મળી રહી છે? ખાડી સફાઈ અભિયાન ચાલી રહ્યું છે અને ખાડી સફાઈને લઈને પોકલેન્ડ મશીન જે ખાડીની અંદર ઉતારવામાં આવ્યું હતું અને તે સફાઈ કરવામાં આવી રહ્યું હતું। તે દરમિયાન પાણી વધી જવાના કારણે જે ખાડીની અંદર ઉતારેલું જે મશીન છે તે પાણી વધી જવાના કારણે ફસાઈ ચૂક્યું હતું। અત્યારે આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે હાલ અત્યારે જે આ મશીન છે તેના મારફતે ખાડી સફાઈ અભિયાન કરવામાં આવી લઈને अलग अलग विस्तारों अंदर खाड़ी सफाई करवामां आवी रही है। त्यारे आ पोकलेंड मशीन जे छे ते આવ્યું હતું પરંતુ પાણી વધી જવાના કારણે આ ખાડીની અંદર ફસાઈ ચૂક્યું છે। જે ચાલક હતો તેની જોડે જીએસટીવી ની ટીમ દ્વારા વાતચીત કરી હતી ત્યારે તેમને જણાવ્યું હતું કે સફાઈ કામગીરી ચાલી રહી હતી, અચાનક પાણી વધી ગયું હતું અને નીચેથી જે મશીન જે છે તે બેસી ગયું છે। તેના કારણે સાવચેતીના ભાગરૂપે ચાલક તો બહાર નીકળી ગયો હતો, અન્ય ક્રેન બોલાવવામાં આવી હતી। ક્રેનના માધ્યમથી જે છે તે બહાર કાઢવાનો પ્રયાસો પણ જે છે તે કરવામાં આવ્યા હતા પરંતુ પ્રયાસ ક્યાંક ને ક્યાંક નિષ્ફળ જોવા મળ્યા હતા। આ જે સંપૂર્ણ કામગીરી જે કરવામાં આવી રહી છે સુરત મહાનગરપાલિકા તરફથી કરવામાં આવી રહી છે, એટલે કોન્ટ્રાક્ટરોને આ કામગીરી આપવામાં આવતી હોય છે પરંતુ જે સત્તાધીશો હોય, એસએમસી ના જે અધિકારીઓ હોય, ખાડી સફાઈને લગતા જે અધિકારીઓ છે તે એક પણ વ્યક્તિ અહીં અધિકારીઓ દેખાતા નથી કારણ કે આ જે ક્રેન અંદર ફસાઈ ચૂકી છે। આજ રસ્તા પર ટ્રાફિક જામની સ્થિતિ પણ જે છે તે જોવા મળી હતી પરંતુ હાલ અત્યારે પોલીસ દ્વારા જે ટ્રાફિક જે છે તે હળવું કરી દેવામાં આવ્યું છે। બીજી તરફ આ ક્રેન જે છે તે અત્યારે સંપૂર્ણપણે ફસાઈ ચૂકી છે પરંતુ આ ક્રેન ક્યારે કાઢવામાં આવશે અને સમગ્ર ઘટનામાં જો કોઈ જાનહાનિ થઈ હોત, ચાલક ને કઈ જાનહાનિ થઈ તો જવાબદાર કોણ તે પણ એક મોટો પ્રશ્ન થઈ રહ્યો છે। સમગ્ર બાબતને જોતા હાલ તો એટલી મોટી દુર્ઘટના ટળી છે પરંતુ હાલ અહીં સ્થળ પર મેયર અથવા તો કોઈ પણ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા નથી। માત્ર 100 મીટરની અંતરે ઉધના સાઉથ ઝોન આવેલું છે અને તે સાઉથ ઝોન વિસ્તારની અંદર જ આ ખાડી આવતી હોય છે પરંતુ આ ખાડી સફાઈ અભિયાનના જે અધિકારીઓ છે તે એક પણ નથી આવ્યા। અત્યારે જોઈ શકાય છે આ દ્રશ્યો જોવા માટે લોકોના ટોળા પણ અહીં ઉમટી પહોંચ્યા છે। આના જ કારણે ટ્રાફિકની સ્થિતિ પણ જોવા મળતી હોય છે પરંતુ જયારે ચોમાસાનો શરૂઆત થઈ ચૂકી છે અને ખાડીમાં પાણી વધવાનું છે તો કામગીરી કેમ બંધ ન કરવામાં આવી હતી તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે। પ્રી મોન્સૂનની કામગીરી તો કરવામાં આવી રહી છે, ખાડી સફાઈની અભિયાન પણ કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ શહેરમાં ગ્રીસના પાણી ભરાવાની સ્થિતિ જે છે તે અવિરતપણે યથાવત જોવા મળી રહી છે અને હાલ પૂરેપૂરું ક્રેન જે છે તે પાણીમાં ફસાઈ ચૂક્યું છે। જી આભાર સાહિદ।